નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે। આ બુલેટિનમાં આપણે જોઈશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેવાના છે। આ ઉપરાંત આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે ત્યારે ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે, જેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે। આ સિવાય વાત કરીએ બિહાર વિધાનસભાની ચૂંટણીની, તો બિહારમાં એનડીએને પ્રચંડ બહુમતી મળી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુશાસનની જીત ગણાવી છે। તો બીજી તરફ મહાગઠબંધને આ જીત ઉપર વોટ ચોરીનો આક્ષેપ લગાવ્યો છે, જેના પર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વાકપ્રહાર કર્યા છે। વાત કરીશું દિલ્હીમાં થયેલા વિસ્ફોટ અંગેની, તો તેમાં આ કેસ મામલે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક ડોક્ટર અને MBBSના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય પણ અન્ય સમાચારો છે, પણ એ પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે સુરતના અંત્રોલી સ્થિત બુલેટ ટ્રેન સ્ટેશનની લેશે મુલાકાત। અધિકારીઓ સાથે વાત કરી પ્રોજેક્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજવણી કાર્યક્રમમાં લેશે ભાગ। કેન્દ્ર અને રાજ્યને અપાશે ₹9,700 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ। બિહારમાં 202 બેઠકો પર એનડીએની જીતને પ્રધાનમંત્રીએ સામાજિક ન્યાય, વિકાસ, સુશાસન અને લોક કલ્યાણની જીત ગણાવી। કહ્યું, બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળનો વારો। વોટ ચોરીના આક્ષેપ પર જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનો મહાગઠબંધન પર વાકપ્રહાર। કહ્યું, નીતિશ સરકારે જાતિવાદથી આગળ આવી વિકાસ માટે જમીની સ્તરે કર્યું કામ, તો ઓવૈસીએ પણ મહાગઠબંધન પર સાધ્યું નિશાન। દિલ્હી વિસ્ફોટ મામલે તપાસનો ધમધમાટ। અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી એક ડોક્ટર અને એક MBBSના વિદ્યાર્થીની કરી અટકાયત। હરિયાણા પોલીસે હાથ ધરી પૂછપરછ। જપ્ત કરેલ એમોનિયમ નાઇટ્રેટને કારણે જમ્મુ કાશ્મીરના નૌગામના પોલીસ સ્ટેશન પરિસરમાં વિસ્ફોટ। 9ના મોત, 27 પોલીસ કર્મી સહિત કુલ 32 લોકો ઘાયલ। ગૃહ મંત્રાલયે કહ્યું, ઘટનાના કારણોની તપાસ ચાલુ। બિનજરૂરી અટકળો પર ધ્યાન નહીં આપવા મંત્રાલયનો અનુરોધ। સુરતમાં નકલી પનીર બનાવી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમ વિરુદ્ધ ફૂડ વિભાગની કડક કાર્યવાહી। દરોડા દરમિયાન 955 કિલોગ્રામ અખાદ્ય પનીરનો જથ્થો કર્યો જપ્ત। 6 લોકો સામે કાર્યવાહી, ડેરીને કરાઈ સીલ। કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ। ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાને 105 રનને પાર। હાર્મરે ઝડપી વોશિંગ્ટન સુંદરની વિકેટ। દક્ષિણ આફ્રિકા 159 રન પર ઓલ આઉટ।